નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટરની ચર્ચામાં થોડા આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે વિદ્યુત ભારનું પુનઃવિતરણ અને ઉર્જા વ્યય. મિત્રો, કેપેસિટરના કિસ્સામાં આ વિદ્યુત ભારનું પુનઃવિતરણ કઈ રીતે થાય છે અને એની અંદર ઉર્જાનો વ્યય કઈ રીતે થાય છે એ બંને વસ્તુ આપણે વન બાય વન જોઈએ. એના માટે આપણે ધારી લઈએ કે આપણી પાસે બે સુવાહક ગોળાઓ છે. કેવા છે? બે સુવાહક ગોળાઓ છે, બંને પર વિદ્યુત ભારો છે. અને તો એક ગોળાને એક કેપેસિટર તરીકે લઈ શકાય અને બીજા ગોળાને બીજા કેપેસિટર તરીકે લઈ શકાય. તો તમને એમ થાય કે એક જ ગોળો એને કેપેસિટર કઈ રીતે ગણાય? તો મેં તમને વાત કરેલી છે અગાઉ કે એક જ ગોળો હોય તો એને કેપેસિટરની એક પ્લેટ કહેવાય, તો બીજી પ્લેટ ક્યાં હોય? અનંત અંતરે હોય. એવી જ રીતે બીજો ગોળો છે તો એને કેપેસિટરની બીજી પ્લેટ ગણીએ, બીજા કેપેસિટરની, અને એની બીજી જે પ્લેટ છે ક્યાં છે? અનંત અંતરે છે. ટૂંકમાં અહીંયા આપણે બાબતની ચર્ચા કરીએ તો અહીંયા ધારી લઈએ કે ધારી લો કે આપણી પાસે બે ગોળાઓ છે. સૌ પ્રથમ તો તમે પરિસ્થિતિ અલગ અલગ પણ બનાવી શકો. હું અહીંયા બે ગોળાઓ લઉં છું અને આ એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે. આ ગોળાઓને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે અને એના પરનો વિદ્યુત ભાર પહેલા આપણે ધારી લો કે લઈએ છીએ Q1, અને જે બીજો ગોળો છે એ નાનો મોટો કોઈ પણ સાઈઝનો હોઈ શકે, બરાબર છે. એને પણ અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો છે અને એના પરનો આપણે વિદ્યુત ભાર ધારી લઈએ છીએ સપોઝ Q2 છે, બરાબર. તો આ બંને ગોળાઓ છે, પહેલા પરનો વિદ્યુત ભાર Q1 અને બીજા પરનો વિદ્યુત ભાર Q2. પહેલાનું આપણે કેપેસિટન્સ લઈએ C1 અને બીજાનું કેપેસિટન્સ લઈએ C2, બરાબર. અને એના ઉપર વિદ્યુત ભાર છે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન આપણે V1 લઈએ અને બીજાનું વિદ્યુત સ્થિતિમાન V2 લઈએ, બરાબર. તો આના ઉપર ધન વીજભાર પથરાયેલો છે સમગ્ર ગોળા ઉપર. તો આ રીતે એટલે કેપેસિટરની આને એક કેપેસિટર ગણીએ તો બીજું કેપેસિટરની બીજી પ્લેટ ક્યાં હશે? અનંત અંતરે હશે. એવી જ રીતે આ બીજા ગોળાને પણ એક કેપેસિટરની એક પ્લેટ ગણીએ તો એની બીજી પ્લેટ ક્યાં હશે? અનંત અંતરે હશે, બરાબર. તો આ રીતની કંઈક પરિસ્થિતિ છે આપણી પાસે. એટલે શરૂઆતમાં પહેલા ગોળા પર વિદ્યુત ભાર Q1, કેપેસિટન્સ C1 અને વિદ્યુત સ્થિતિમાન V1 છે. એવી જ રીતે બીજા માટે Q2, C2, V2 છે. હવે આ કિસ્સામાં Q1 ગણી શકાય. તો હવે Q1 તમે ગણી શકો. Q1 બરાબર C1 V1. ખ્યાલ આવે ને આમાં? તો C બરાબર Q બાય V ઉપરથી. અને આના માટે તમે વિદ્યુત ભાર ગણી શકો. Q2 બરાબર C2 V2. આ શરૂઆતમાં વિદ્યુત ભાર છે પહેલા, અહીંયા મેં લખ્યું જ છે, બરાબર છે. જોડાણ પહેલા, ચાલો અહીંયા લખી શકીએ આપણે જોડાણ પહેલા. તો આ બંને આપણને વિદ્યુત ભારના સૂત્રો મળી જાય છે, બંને ઉપર કેટલો વિદ્યુત ભાર હોઈ શકે એના, બરાબર. હવે ધારી લો કે આ બંને જે ગોળાઓ છે એને એક પાતળા વાહક તારથી આપણે જોડાણ કરી દઈએ અને આપણે અહીંયા લખી દઈએ પાતળો વાહક તાર. પાતળો વાહક તાર. તો પાતળા વાહક તારથી આ બંને ગોળાઓને જોડીએ તો થાય શું? તો આપણને ખબર છે કે આ જે ધન વિદ્યુત ભાર છે ગોળા પરનો એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જશે, બરાબર. તો આપણે લખીએ કે હવે પાતળા વાહક તારથી જોડતા ધન વિદ્યુત ભાર ત્યાંથી ક્યાં જશે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જશે, બરાબર છે. ધન વિદ્યુત ભાર છે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. અને આ વહન ક્યાં સુધી થાય? ત્યાં સુધી કે જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સમાન ન થઈ જાય, બરાબર. તો આપણે અહીંયા એ કહી શકીએ કે આ વહન એટલે કે આ ધન વિદ્યુત ભારનું વહન બંને સુવાહકોના સ્થિતિમાન એક સમાન ન થાય ત્યાં સુધી થતું રહે છે, બરાબર. હવે ધારી લો કે કોઈ એક સમય એવો આવે કે આ બંનેનું સ્થિતિમાન સમાન થઈ જાય. ધારી લો કે કેપિટલ V જેટલું બંનેનું સ્થિતિમાન કેવું થઈ જાય? એક સમાન કેપિટલ V જેટલું. તો યાદ કરો કે બંનેનું સ્થિતિમાન જો સમાન થઈ જાય તો એ કેપેસિટરોનું કેવું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ કહેવાય ભાઈ. સ્થિતિમાન સમાન થઈ જાય તો એ કેપેસિટરોનું કેવું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ. મેં તમને પહેલા જ કીધું આ બંને વાહકો છે ને કેપેસિટર ગણી શકાય. આ પહેલું કેપેસિટર, એની બીજી પ્લેટ અનંત અંતરે. આ બીજું કેપેસિટર, એની બીજી પ્લેટ અનંત અંતરે. સિમ્પલ. તો આ બંને કેપેસિટરોને જોડીએ અને બંનેના સ્થિતિમાન એક સમાન થઈ જાય છે માની લો, તો એ બંને કેવા જોડાણમાં કહેવાય?
समांतर जोડાણમાં સિમ્પલ તો અહીં આપણે લખીએ કે ધારો કે બંનેનું સામાન્ય સ્થિતિમાન એટલે કે જે એક સમાન હશે બંને માટે સામાન્ય સ્થિતિમાન કેપિટલ V છે જો એના કેપેસિટન્સ ક્યારેય ન બદલાય C1 અને C2 એ ક્યારેય પોતપોતાના જે કેપેસિટન્સ છે એનું મૂલ્ય ક્યારેય બદલાવાનું નથી એટલે એનું સામાન્ય સ્થિતિમાન V થઈ ગયું તો હવે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું કહેવાય આથી તંત્રનું કુલ કેપેસિટન્સ કેટલું કહેવાય વિચારો C1 + C2 થાય મેં તમને અગાઉ કીધું કે હવે આ બંનેનું કેવું જોડાણ કહેવાય તો કે समांतर जोड़ाण कहेवाय अहींया तमने देखातुं नथी पण कॉन्सेप्ट आ जरा लगावो के सामान्य स्थितिमान थई गयुं पहेलानुं पण स्थितिमान V बीजानुं पण स्थितिमान V तो शुं कहेवाय बंने समांतर जोड़ाणमां छे એટલા માટે કેપેસિટન્સ C1 + C2 થઈ ગયું તો હવે સામાન્ય સ્થિતિમાન એટલે કે V આપણે જોઈતો હોય તો સામાન્ય સ્થિતિમાન V કઈ રીતે મળે તો C = Q/V ઉપરથી વિચારો कुल विद्युत भार छेदमां कुल केपेसिटन्स कुल विद्युत भार छेदमां कुल केपेसिटन्स रेडी ने विने करता बनावो कुल विद्युत भार छेदमां कुल केपेसिटन्स चालो V बराबर कुल विद्युत भार होय केटलो तो कुल विद्युत भार Q1 + Q2 जेटलो होय कुल विद्युत भार होय केटलो Q1 + Q2 जेटलो बराबर तो अहींया आपणे लखीए Q1 + Q2 कारण के सरवाळो ज करवानो छे केम के जे पण विद्युत भार छे मात्र पुनः वितरित थयो छे लॉस तो थयो नथी समज पड़ी ने आना ऊपर Q1 विद्युत भार आना ऊपर Q2 विद्युत भार तो एनु मात्र पुनः वितरण थयुं छे आ वाहक तारना जोडाणने कारणे ख्याल आव्यो तो विद्युत भार तो Q1 + Q2 छे तंत्रनो तो कुल विद्युत भार Q1 + Q2 અને તંત્રનો કેપેસિટન્સ આપણે વાત કરીએ મુજબ C1 + C2 સમજ પડી ને Q1 + Q2 છેદમાં C1 + C2 आ Q1 Q2 ની કિંમત તમે અહીંયા મૂકી શકો છો બરાબર તો એ કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને ખ્યાલ આવે કે C1 V1 + C2 V2 છેદમાં C1 + C2 તો સામાન્ય સ્થિતિમાન આ સૂત્રથી તમે મેળવી શકો જ્યારે પણ બે કેપેસિટર અહીંયા ભલે મેં સુવાહક કીધા પણ એ કેપેસિટર ગણી શકો તમે એને તો જ્યારે પણ બે કેપેસિટરોનું તમે જોડાણ કરો છો ત્યારે બંનેનું જે સામાન્ય સ્થિતિમાન છે એ આ સૂત્રની મદદથી તમે કાઉન્ટ કરી શકો C1 V1 + C2 V2 છેદમાં C1 + C2 હવે આપણને ખ્યાલ છે કે ભાઈ જોડાણ કરી દીધું તો વિદ્યુત ભાર Q1 અને Q2 બદલાઈ જવાના રહેશે Q1 + Q2 કુલ વિદ્યુત ભાર બંનેનો સરવાળો જેટલો જ હશે પણ વિદ્યુત ભારનું મૂલ્ય આના ઉપર પહેલા Q1 હતું તો નવું Q1 ડેશ થયું હશે આના ઉપર Q2 હતું તો નવું Q2 ડેશ થયું હશે તો આપણે લખીએ કે હવે જોડાણ પછી સુવાહક પરના વિદ્યુત ભાર કેટલા હશે તો પહેલા ઉપર આપણે Q1 ડેશ કહીએ તો હવે આ સૂત્ર મુજબ વિચારો Q = CV તો C એટલે C1 અને V એટલે હવે તો કોમન પોટેન્શિયલ છે કારણ કે જોડેલા છે જોડાણ પછીની વાત છે તો જોડાણ પછી પોટેન્શિયલ V અને કેપેસિટન્સ C1 હોય તો નવો વિદ્યુત ભાર Q1 ડેશ તથા Q2 ડેશ એટલે કેટલો થાય તો CV મુજબ C2 તો હોય જ કેપેસિટન્સ એનું બદલાય નહીં પણ હવે સામાન્ય સ્થિતિમાન V આવશે જુઓ અહીંયા અને અહીંયા ફરક છે કેપેસિટન્સ બદલાતા નથી પણ વિદ્યુત સ્થિતિમાન જે V1 V2 હતા હવે કોમન બની ગયા તો બંને જગ્યાએ V લખવા પડે સમજ પડી તો હવે આ બંને આપણને સૂત્રો મળી જશે તો આ બંનેનો તમે રેશિયો લઈ શકો તો રેશિયો લ્યો તો શું આવે જુઓ તો Q1 ડેશના છેદમાં Q2 ડેશ લ્યો તો VV કેન્સલ થાય તો C1 ના છેદમાં C2 આ પણ ખૂબ એક અગત્યનું પરિણામ છે મિત્રો બરાબર આ છે પછી આ છે આ બધા અગત્યના સૂત્રો છે અહીંયા તમે જોઈ શકો કે વિદ્યુત સ્થિતિમાન તો સમાન છે એટલે Q પ્રોપોર્શનલ ટુ C થઈ ગયું ને Q એ C ના સમપ્રમાણમાં કેપેસિટન્સ વધારે હશે તો એના ઉપર વિદ્યુત ભાર વધારે જમા થશે કેપેસિટન્સ ઓછું હશે તો એના ઉપર વિદ્યુત ભાર ઓછો જમા થશે સમપ્રમાણ છે જુઓ 1 1 2 2 સમજ પડી ને તો આ વાત થઈ વિદ્યુત ભારના પુનઃવિતરણની ફરીથી શોર્ટમાં કહી દઉં છું શરૂઆતમાં વિદ્યુત ભાર Q1 Q2 કેપેસિટન્સ C1 C2 અને વિદ્યુત સ્થિતિમાન V1 V2 બરાબર અને શરૂઆતના વિદ્યુત ભાર મળી જાય હવે વાહક તારથી જોડો એટલે વિદ્યુત ભારનો ફ્લો શરૂ થઈ જાય વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ અને ક્યાં સુધી જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સમાન ન થાય
તો એ સામાન્ય સ્થિતિમાન એટલે કુલ વિદ્યુતભારના છેદમાં કુલ કેપેસિટન્સ. કુલ વિદ્યુતભાર એટલે તો કે Q1 + Q2, કેમ કે તંત્રનો વિદ્યુતભાર બદલાતો નથી. કુલ કેપેસિટન્સ એટલે તો બંનેનું સ્થિતિમાન સમાન છે, એટલે આપણે એવું ગણી શકીએ કે બંનેનું કેવું જોડાણ છે? સમાંતર જોડાણ. અને સમાંતર જોડાણમાં સમતુલ્ય C1 + C2 હોય તો C1 + C2 અહીંયા લખી દીધો. Q1 Q2 ની કિંમત મૂકી દો અને કોમન પોટેન્શિયલ મળી ગયો. હવે જોડાણ પછી વિદ્યુતભાર બદલાઈ ગયા હશે તો સાદું સૂત્ર Q = CV. એમાં V અચળ છે, બંને માટે સમાન છે ટૂંકમાં, તો એ ન બદલાય, બંનેમાં V જ આવે, પણ કેપેસિટન્સ અલગ અલગ છે C1 C2, તો વિદ્યુતભાર પણ અલગ અલગ જમા થયા છે Q1' Q2'. રેશિયો લઈ લો એટલે આ સૂત્ર મળી જાય. કઈ નવું છે આમાં નથી. બરાબર, તો આ વાત હતી વિદ્યુતભારના પુનઃવિતરણની. આટલું કોપી કરી લો. પછી આ ઉર્જા વ્યય કઈ રીતે થાય છે આ કિસ્સામાં એ પણ આપણે ગણીએ. ચાલો લખી લો. ઓકે, ચાલો તો અહીંયા આટલું કાઢી નાખું છું અને અહીંયા નવું ટાઇટલ આપું છું. ધ્યાન આપજો કે લોસ ઓફ એનર્જી ઇન પુનઃવિતરણમાં ઉર્જા વ્યય, અથવા ડાયરેક્ટ હું લખું છું ઉર્જા વ્યય. ચાલો, ઉર્જા વ્યય હવે હું ટૂંકમાં લખીશ. બરાબર, કેમ કે જોડાણ પહેલા તમને બધી વસ્તુ ખબર છે, તો જોડાણ પહેલા તંત્રની કુલ ઉર્જા, જેને આપણે U કહીએ છીએ, યાદ છે ને કે ભૂલી ગયા સૂત્ર? Q²/2C ½ CV² ½ Q × V. આ સૂત્ર છે ને આપણા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, તો એ જ છે. બરાબર, તો જોડાણ પહેલા તંત્રની ઉર્જા કેટલી થાય? તો U1 + U2 થાય કે નહીં? હું અહીંયા U ઇનિશિયલ કરી દઉં, એટલે કે શરૂઆતમાં I for ઇનિશિયલ. તો U1 U2 હવે શરૂઆતમાં જુઓ, તમારી પાસે કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાન બંને હોય તો તમે આવું લખી શકો 1/2 C1 V1² ½ CV² મુજબ, અને બીજા માટે 1/2 C2 V2² લખાય કે ન લખાય ભાઈ? રેડી? તો શરૂઆતની ઉર્જા મળી ગઈ, કુલ ઉર્જા. અને અંદર કિંમતો મૂકીને તમે શરૂઆતની ઉર્જા શોધી શકો. આ થઈ ગયું ઇક્વેશન નંબર 1. કે ન ખ્યાલ આવ્યો? બરાબર, તમારી પાસે C અને V ના મૂલ્યો બંને માટે હોય તો ½ CV² મુજબ ½ C1 V1² અને ½ C2 V2² બંનેનો સરવાળો, એટલે કુલ ઉર્જા શરૂઆતની મળી ગઈ. હવે આ સૂત્ર યાદ રાખજો, C1 V1 + C2 V2 છેદમાં C1 + C2, કેમ કે એનો ઉપયોગ કરીશું. તો હવે જોડાણ પછી હું જો વાત કરું તો સમજો વ્યવસ્થિત. ચાલો જુઓ, જોડાણ પછી શું થાય હે ભાઈ? તો આપણે લખીએ જોડાણ પછી તંત્રની કુલ ઉર્જા. તો જોડાણ પછી હવે હું લખું છું U ફાઇનલ, એમાં પણ U1 + U2 લખવું પડે, પણ હું અહીંયા U1' U2' લખું. ચાલો ને, એટલે તમને સમજ આવે કે જોડાણ પછી હવે શું થશે. તો U1' એટલે તો ½ CV² મુજબ જ, પણ C તો બદલાતો નથી કેપેસિટન્સ, પણ V બદલાઈ જાય છે, યાદ છે ને? કોમન પોટેન્શિયલ થઈ જાય જોડાણ પછી. તો ½ CV² મુજબ ½ C1 × V² વત્તા ½ C2 × V². કેમ આવું કર્યું? કારણ કે બંનેનું સ્થિતિમાન સમાન થઈ જાય છે. સ્થિતિમાનનું સૂત્ર શું ભાઈ? C1 V1 વત્તા C2 V2 છેદમાં C1 + C2 ભાઈ, આવું આવે. બરાબર, તો હવે સ્થિતિમાન બદલાય છે એટલે ઉર્જા બંનેની અલગ અલગ હશે, પણ કુલ ઉર્જા એટલે બંનેની સ્થિતિ ઉર્જાનો સરવાળો જ. બરાબર, એમાં સંગ્રહ પામેલી ઉર્જાનો સરવાળો જ. આમાં V કોમન નીકળે, જોઈ લો વ્યવસ્થિત. બરાબર, તો અહીંયા લખી શકાય U ફાઇનલ = ½ પણ કોમન નીકળે, તો એને આગળ લઈ લઉં છું. વચ્ચે C1 + C2 બચે અને બંનેમાંથી V² પણ કોમન નીકળી ગયા. ઈઝી છે. ઓકે, ચાલો આ V ની કિંમત આગળ તમે જે લખેલી હતી હમણાં, અહીંયા મેં ઇક્વેશન તારવ્યું ત્યારે, એ તમે મૂકી શકો, જે મેં અહીંયા લખી છે. તો U ફાઇનલ = ½ C1 + C2, અને આ કિંમત મૂકી દો તો શું આવે જુઓ? C1 V1 વત્તા C2 V2 આખાના છેદમાં C1 + C2 હોલ સ્ક્વેર. V ની કિંમત મેં મૂકી દીધી જુઓ. બરાબર, ચાલો હવે કઈ નથી. હવે અને સાદું રૂપ આપો તો અહીંયા જો C1 + C2 અને અહીંયા C1 + C2 આખાનો સ્ક્વેર. તો જરા ધ્યાન આપજો વ્યવસ્થિત. 1/2 અહીંયા વધ્યું C1 V1 + C2 V2 આખાનો સ્ક્વેર ઉપર વધે અહીંયા,
કેમ કે બંનેને સ્ક્વેર આપેલો જ છે અંશ છેદમાં, તો આનું ઉપર સ્ક્વેર આપી દીધો છેદમાં આ C1 + C2 અને છેદમાં C1 + C2 આખાનો સ્ક્વેર, તો છેદમાં C1 + C2 હજુ બચે. તો આ મળી તમને અંતિમ ઉર્જા, જોડાણ પછીની ઉર્જા, અને કહીએ સમીકરણ નંબર 2. હવે આપણે શું કરવાનું છે ખબર? તો આપણે કરવાનું છે વ્યય પામતી ઉર્જા. વ્યય પામતી ઉર્જા. તો મિત્રો અહીંયા વ્યય પામતી ઉર્જા લેવી છે એટલે કે U આપણે ગણવો છે. તો અહીંયા શું લેવાશે? તો અંતિમ માઇનસ પ્રારંભિક કે પ્રારંભિક માઇનસ અંતિમ? તો અહીંયા પ્રારંભિક માઇનસ અંતિમ એટલે કે સમીકરણ 1 માઇનસ સમીકરણ 2. કેમ એવું? કારણ કે આની પાસે શરૂઆતમાં કંઈક ઉર્જાઓ હતી જે અહીંયા બંનેનો સરવાળો કરીને લખેલી છે, પણ જ્યારે વાહક તાર આપણે જોડીએ છીએ ત્યારે વિદ્યુતભાર છે એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય છે. એટલે આ જે વાહક તાર છે એની અંદર વિદ્યુતભારનું વહન થાય છે અને એના કારણે આ તાર ગરમ થવાનો, કારણ કે અંદરથી પ્રવાહનું નિર્માણ થાય છે એવું પણ કહી શકીએ. વિદ્યુતભારનું વહન એટલે શું? પ્રવાહનું નિર્માણ થવું. તો પ્રવાહનું જ્યારે પણ નિર્માણ થાય ત્યારે I2RT મુજબ, કારણ કે આ જે તાર છે એનો કંઈક અવરોધ હશે, ભલે ઓછો હશે પણ કંઈક તો અવરોધ હશે. આદર્શ તાર તો શક્ય જ નથી, એટલે કંઈક ઉષ્મા ઉર્જાનો વ્યય થશે. એટલે શરૂઆતમાં જે પણ કંઈ ઉર્જા હતી આપણી પાસે, કુલ ઉર્જા, એના કરતાં અંતમાં છે ઉર્જા થોડીક ઓછી હશે. સમજ પડી ને? એટલે બાકીનો વ્યય ક્યાં થઈ ગયો ગણાય? તો આ જે વિદ્યુતભારનું વહન આ વાહક તારમાંથી થાય છે, એ વાહક તારમાંથી થતા વિદ્યુતભારના વહનના કારણે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય. તમારે લખવું હોય તો એ તમે લખી શકો. તો અહીંયા આપણે લખીશું U ઇનિશિયલ માઇનસ U ફાઇનલ. મેં તમને એનું કારણ આપ્યું છે. તો તમે અહીંયા કિંમત મૂકી દો U ઇનિશિયલની માઇનસ U ફાઇનલની કિંમત મૂકો અને હવે સોલ્વ કરજો તમે જાતે. બરાબર છે? સેલ્ફ માત્ર ને માત્ર સમીકરણ 1 મૂકવાનું છે, અહીંયા માઇનસ સમીકરણ 2 મૂકવાનું છે અને અંતિમ જવાબ હું સીધો અહીંયા લખું છું મિત્રો. અને એ આપણો અંતિમ જવાબ છે U ઇઝ ઇક્વલ ટુ, એટલે કે વ્યય પામતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 અને C1 C2 છેદમાં C1 + C2 અહીંયા આવશે V1 - V2 આખાનો સ્ક્વેર. આવું ઇક્વેશન તમને મળશે. ફરીથી આપણે જરા એ વેરીફાઈ કરી લઈએ. હાફ C1 C2 upon C1 + C2 ઉપર V1 - V2 નો હોલ સ્ક્વેર અહીંયા. બરાબર છે? તો આ ઇક્વેશન ખૂબ અગત્યનું છે ઉર્જા વ્યય માટેનું. દાખલાઓમાં સીધો તમે એનો ઉપયોગ મિત્રો કરી શકો. બરાબર? આ સોલ્વ છે એ જાતે કરજો. બરાબર? જવાબ આટલો આવવો જોઈએ. C1 C2 છે એ બંને જે સુવાહકો છે એના કેપેસિટન્સ છે, અથવા બંને કેપેસિટરોના કેપેસિટન્સ છે. V1 છે એ પહેલા કેપેસિટરનું સ્થિતિમાન છે, V2 છે એ બીજા કેપેસિટરનું સ્થિતિમાન છે. બરાબર? દરેક કિંમતો અહીંયા મૂકીને તમે ઉર્જા વ્યય ગણી શકો. તો આ સૂત્ર તમારા માટે ખૂબ એટલે ખૂબ જ અગત્યનું છે મિત્રો, આને ભૂલવાનું નથી. ઓકે, ચાલો હવે આને કોપી કરી લો. ચાલો આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર 2.7 તમારે હોમવર્કમાં કરી લેવાનો છે. જોકે એ બોર્ડના સિલેબસમાંથી આ વર્ષે કાઢી નાખવામાં આવ્યો છે, છતાં પણ તમારે એ જોઈ લેવાનું રહેશે. હવે ત્યાર પછીનો દાખલો છે ઉદાહરણનો દાખલા નંબર 2.9. રકમ અહીંયા હું વાંચું છું કે આકૃતિ ઓલરેડી આપી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. અહીંયા તમને 4 કેપેસિટરો જેનું કેપેસિટન્સ C1 C2 C3 અને C4 છે એ દરેકના કેપેસિટન્સના મૂલ્ય આપ્યા છે 10 માઇક્રોફેરાડ. બરાબર છે? અને કીધું છે કે એને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. તો આ નેટવર્ક તમને આપી દીધેલું છે. બે બાબતો પૂછી છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને બીજું કે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે એ શોધો. અહીંયા આપણને કીધું છે, નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર જ છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને વિરુદ્ધ છે. ટૂંકમાં તમારે કેપેસિટર પરનો વિદ્યુતભાર જે કીધો છે, તો અહીંયા એક પ્લેટ પર આપણે કહીએ છીએ એમ પ્લસ ક્યુ અને બીજી પ્લેટ ઉપર માઇનસ ક્યુ છે. તો આપણે કયો કાઉન્ટ કરવાનો છે? તો એમ કહે છે કે ધન પ્લેટ ઉપરનો જે વિદ્યુતભાર છે એ કેપેસિટર પરનો વિદ્યુતભાર છે. પણ આપણને ખબર છે કે જેટલો ધન પ્લેટ ઉપર છે એટલો ઋણ પ્લેટ ઉપર છે, માત્ર એની સંજ્ઞા અલગ છે, બંનેના મૂલ્ય તો સમાન જ છે. તો એ આપણને કન્સિડર કરવાનું કીધું છે, જે આપણે ઓલરેડી જાણીએ છીએ. તો સોલ્યુશનમાં જઈએ. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કીધું છે. હવે કેપેસિટન્સ શોધવું હોય તો ઈઝી છે. બરાબર? દરેકના કેપેસિટન્સના મૂલ્યો કેટલા આપ્યા છે તો એ આપણે પહેલા લખી દઈએ કે C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ C3 ઇઝ ઇક્વલ ટુ C4, જે તમને આપેલા છે 10 માઇક્રોફેરાડ. ક્લિયર? હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપો કે અહીંયા એક કેપેસિટર છે જે બેટરી સાથે સમાંતરમાં છે, ટૂંકમાં સીધી બેટરી એને મળે છે. હવે બાકીના જે આ 3 કેપેસિટરો છે 1 2 અને 3 એ જરા જુઓ તો
એકની નેગેટિવ, બીજાની પોઝિટિવ સાથે, બીજાની નેગેટિવ, ત્રીજાની પોઝિટિવ સાથે. ખ્યાલ આવે છે? નેગેટિવ થી પોઝિટિવ, નેગેટિવ થી પોઝિટિવ. તો આ ત્રણેયનું કેવું જોડાણ થયું? શ્રેણી જોડાણ. આવી રીતે છે ને, આ પ્લસ માઇનસ છે ને, નીચેની પ્લસ એટલે આ પ્લસ માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ. અને બંને છેડા આવે છે ક્યાં? તો બેટરી ઉપર જ આવે છે, કેમ કે બેટરીનો આ તાર છે અહીંયા જેટલું સ્થિતિમાન હોય એટલું જ અહીંયા હશે. ખ્યાલ આવે ને? એટલે આ કેપેસિટરને અહીંયા બંને છેડા અહીંયા આપ્યા છે તો ખરેખર બેટરીમાંથી જ નીકળ્યા છે. તો આ ત્રણેય કેપેસિટરનું કેવું જોડાણ થયું? C1, C2 અને C3 નું શ્રેણી જોડાણ થયું. તો સીધું લખી શકાય. તમારે સર્કિટ અલગથી બનાવવાની જરૂર નથી. જો સમજ ન પડે તો તમે અલગ બનાવી શકો. બરાબર? તો આપણે એ લખીએ કે અહીં C1, C2 તથા C3 શ્રેણીમાં હોવાથી તેનું અથવા તેના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે લખાશે ભાઈ? તો શ્રેણી જોડાણમાં યાદ છે, ધારી લો કે આપણે 1/C' લખીએ. આપણે અહીંયા લખીએ C' હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C' હોય તો આવું લખાય. 1/C' ઇઝ ઇક્વલ ટુ 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. ચાલો મૂકી દો કિંમત. શું આવશે? 1/10 વત્તા 1/10, કારણ કે આટલું આપેલું છે. જુઓ, મૂલ્ય જ મૂકવાનું છે. મૂકી દો. આ ઇઝી છે. બરાબર ને? એટલે 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 એટલો મતલબ કે 3/10. યાદ રાખજો, માઇક્રોફેરાડ નીચે છે. 1/10 માઇક્રોફેરાડ ને 10 ની -6 મેં લખી નથી, ભૂલાઈ ન જાય. તો અહીંયા 3/10 પણ એ તો 1/C' મળ્યું. તો C' શું મળશે? 10/3 અને અહીંયા માઇક્રોફેરાડ તો હતું. જો માઇક્રોફેરાડ ન યાદ રહે તો લખતા જજો, પણ એમાં તમે અટવાવ નહીં એટલે મેં છેલ્લે રાખ્યું. બરાબર? તો 3/10 અને અહીંયા સાથે માઇક્રોફેરાડ હતું, અલટું થાય એટલે 10 માઇક્રોફેરાડ/3 તો આવી ગયું. હવે અહીંયા આ ત્રણેયની જગ્યાએ એક જ કેપેસિટર લગાવી શકાય C'. તો એ C' આ C4 સાથે કેવું? સમાંતરમાં. આવું થાય ને? આ C' સોરી આ C' આ C4 અને અહીંયા બેટરી 500 વોલ્ટની. સમજ પડી ને? તો આ બંનેનું કેવું જોડાણ થયું જુઓ તો, સમાંતર થયું. તો હવે અહીંયા ડાયરેક્ટ લખાય કે હવે C' તથા C4 સમાંતર જોડાણમાં હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે હવે આના સમતુલ્ય કેપેસિટન્સને આપણે C કહીએ. તો C ઇઝ ઇક્વલ ટુ C' પ્લસ C4, કેમ કે સમાંતર જોડાણમાં સીધો સરવાળો થાય. તો C' કેટલું છે? તો એ છે 10/3 માઇક્રોફેરાડ છે. અને C4 કેટલું છે? 10. તો કરશો એટલે કેટલું થશે? 40/3 માઇક્રોફેરાડ. અને 40/3 તમે કરી દો અને તમને એ જવાબ મળી જશે 13.3 માઇક્રોફેરાડ. કરવું હોય તો કરી લેવાનું, બાકી આ જવાબ. બરાબર? તો આ પહેલો જવાબ આપણને અહીંયા મળી ગયો. હવે પાર્ટ 2 માં જઈએ. પાર્ટ 2 શું કહે છે? તો એની અંદર આપણને કીધું છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. હવે વિદ્યુત ભાર શોધવા માટે આપણે આ સૂત્ર વાપરીશું. યાદ રાખજો, Q = C × V. આ સૂત્ર. બરાબર? પણ તમે અહીંયા જુઓ કે આ ત્રણ કેપેસિટરો કેવા જોડાણમાં હતા? શ્રેણીમાં હતા. હવે શ્રેણીમાં હોય તો વિદ્યુત ભાર સમાન હોય, એટલે જેટલો આના ઉપર એટલો આના ઉપર એટલો આના ઉપર. એટલે અહીંયા જો Q Q Q Q Q Q આપી દીધા છે. અહીંયા Q' છે એટલે આના ઉપર વિદ્યુત ભાર અલગ હશે. પણ આ ત્રણેય 1, 2 અને 3 શ્રેણીમાં છે તો શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર કેવો હોય? એક સમાન હોય. તો અહીંયા આપણે લખીએ કે C1, C2, C3 શ્રેણીમાં હોવાથી, હવે શ્રેણી જોડાણ હોય ત્યારે વિદ્યુત ભાર સમાન હોય તો અલગ શું હોય? વોલ્ટેજ ડ્રોપ. અને કેટલો હોય? આ વોલ્ટેજ જેટલો. એટલે અહીંયા આપણે લખી દઈએ 500 વોલ્ટ બરાબર V. સમજ પડી ને? 500 વોલ્ટને આપણે શું લખી દઈએ? ઇઝ ઇક્વલ ટુ V સપ્લાય વોલ્ટેજ. તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આપણે V1 લઈએ, આના બે છેડા વચ્ચેનો આપણે V2 લઈએ, અને આના બે છેડા વચ્ચેનો આપણે V3 લઈએ. તો ટોટલ V1 પ્લસ V2 પ્લસ V3 કેટલું હોય? V જેટલું હોય. સમજ આવી ને? હોવાથી આપણે આવું લખી શકીએ ડાયરેક્ટ V1 પ્લસ V2 પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ V. જો તમને થિયરીનો કન્સેપ્ટ બરાબર આવડે છે તો આ ઇઝી છે. રેડી? ચાલો, આ V એટલે 500 વોલ્ટ આપણા. V1 એટલે આના ઉપરથી વિચારો, V1 એટલે શું? તો વિદ્યુત ભાર તો સમાન છે. સમજ પડી ને?
V1 લખવું છે તમારે તો વિદ્યુતભાર તો સમાન છે, શ્રેણીમાં છે એટલે તો Q ના છેદમાં C1 લખવો પડે. તો અહીંયા આપણે લખીએ Q ના છેદમાં C1 વત્તા અહીંયા શું આવે Q ના છેદમાં C2 વત્તા Q ના છેદમાં C3 ઇઝ ઇક્વલ ટુ V. ભાઈ સમજ પડી? V છે એ બધા માટે અલગ અલગ છે, તો V1 અહીંયા લખીએ તો C તો અલગ અલગ જ છે અને વિદ્યુતભાર સમાન છે, તો વિદ્યુતભાર સમાન છે તો Q એઝ ઇટ ઇઝ છેદમાં C1. બીજા માટે વિદ્યુતભાર સમાન છેદમાં C2 એટલે V2 અને Q બાય C3 એટલે V3. તો આ મળી ગયું. તો આ વસ્તુ ઈઝી છે. હવે અહીંયાથી તમે Q ને કોમન કાઢી લો તો શું થાય જુઓ, Q ને કોમન કાઢો તો 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3 બરાબર V. તો 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એ ખરેખર હતું શું 1/C ડેશ. તો અહીંયા શું લખાય આના માટે, તો તમે અહીંયા લખી શકો Q ઇન્ટુ 1/C ડેશ ઇઝ ઇક્વલ ટુ V કે નહીં? બરાબર. તો અહીંયાથી તમે Q ને પકડો જે આપણને જોઈએ છે, દરેક પરનો વિદ્યુતભાર છે અહીંયા આપણે લખી શકીએ કે શ્રેણીમાં હોવાથી તેના પર વિદ્યુતભાર સમાન હશે. જગ્યા ન હોય તો સાથે લખી દેજો અલગથી કંઈક, પણ આ તમને ખબર હોવી જોઈએ. બરાબર. તો વિદ્યુતભાર સમાન હશે પણ વિદ્યુત સ્થિતિમાન અલગ. તો આ પ્રોસેસ સમજાઈ ગઈ. આ જે કૌંસ છે એ અહીંયા બેઠો છે 1/C ડેશ લખાય તો 1/C ડેશ એ C ડેશ ને સામે જવા દો તો C ડેશ ઇન્ટુ V. ભાઈ C ડેશ કેટલો મળ્યો 10/3 ગુણ્યા, હવે માઇક્રોફેરાડ છે જરાક જોજો, માઇક્રોફેરાડ એટલે તમે અહીંયા ડાયરેક્ટ લખશો ને તો અહીંયા માઇક્રોફેરાડ નથી લખતો પણ 10⁻6. સમજ પડી ને? અહીંયા C ડેશ ની કિંમત 10/3 ને ગુણ્યા 10⁻6 માઇક્રો છે એટલે અને V એટલે 500. તો આ તમે કરશો ને એટલે આ જવાબ તમને મળી જશે 1.7 ગુણ્યા 10⁻3. Q બરાબર 1.7 ગુણ્યા 10⁻3. અહીંયાથી તમે 3 પોઈન્ટ આ 1 2 ને 0 આ 3 1 2 ને 3 0 આની સાથે કરી દો એટલે 10⁻3 અને 5/3 કરો એટલે તમને કેટલું મળે 1.7 સમથિંગ. અને 17 તરી 51 પણ 1 પોઈન્ટ કાપવો પડે કેમ કે 5 જ છે. આ મળ્યું કુલમમાં. સિમ્પલ. ચાલો પેલો જવાબ ક્લિયર થઈ ગયો. હવે એટલે આ ત્રણેય પરનો વિદ્યુતભાર એક સમાન થઈ ગયો જે આપણે ઓલરેડી કીધું. હવે આના પરનો વિદ્યુતભાર એટલે તો ડાયરેક્ટ લખી શકાય કે C4 પરનો વિદ્યુતભાર કયું સૂત્ર લખશો તો Q બરાબર CV. તો અહીંયા આપણે Q ની જગ્યાએ Q ડેશ લખીએ કેમ કે આપણને Q ડેશ આપ્યો છે. તો Q ઇઝ ઇક્વલ ટુ CV. C એટલે C4 ઇન્ટુ V એટલે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો છે 500 વોલ્ટેજ આપેલો છે તો આપણને ખબર પડી જાય. બરાબર. તો C4 કેટલો છે વિચારો. તો C4 તમને ઓલરેડી આપ્યો છે 10 બરાબર ને ગુણ્યા આ છે 500 પણ 10 માઇક્રોફેરાડ. બરાબર. તો અહીં આપણે કરી દઈએ 10 ગુણ્યા 10⁻6 ગુણ્યા V કેટલો છે 500. તો આ તમને જવાબ મળી જાય અહીંયાથી 1 2 3. તો આ થઈ ગયું Q ડેશ ઇઝ ઇક્વલ ટુ આ 5 અને આ 3 પોઈન્ટ કાપી લો તો 5 ગુણ્યા 10⁻3 ઘાત કુલમ અથવા તમે એવું પણ લખી શકો 5 મિલીકુલમ. ખ્યાલ આવ્યો? રેડી. તો આ પહેલો જવાબ થઈ ગયો. ત્રણેય જે શ્રેણીમાં હતા એના પરનો વીજભાર અને એની સાથે જે સમાંતરમાં હતો એના પરનો વીજભાર. ત્રીજાનો જવાબ છે એ કમ્પ્લીટ આવે છે 5 ગુણ્યા 10⁻3. બરાબર. ઇઝી છે દાખલો. ક્યાં ધ્યાન રાખવાનું છે કેપેસિટન્સ તો તમે ઇઝીલી ગણી લેશો. બરાબર. પણ જ્યારે વિદ્યુતભાર ગણો છો ત્યારે શ્રેણીમાં હોય એના પરનો વિદ્યુતભાર સમાન હોય તો એના માટે આપણે કોમન સૂત્ર લીધેલું થિયરીમાં યાદ આવે છે આ કઈ. બરાબર. કે ભાઈ સ્થિતિમાનનો સરવાળો અથવા વોલ્ટેજ ડ્રોપ જે પણ કંઈ થાય છે કોના જેટલો હોય તો કે સપ્લાય વોલ્ટેજ જેટલો. તો સપ્લાય વોલ્ટેજ જેટલો તમે વોલ્ટેજ કરી દો એટલે તમારો જવાબ ઇઝી થઈ જાય. અને પછી આના માટે તો ઇઝી જ છે. ઓકે. ચાલો હવે લખી લો. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ તો એ દાખલો છે ઉદાહરણનો દાખલા નંબર 2.10. મિત્રો 2.9 પણ ખૂબ અગત્યનો છે દાખલો અને એવી જ રીતે આ દાખલો પણ ખૂબ અગત્યનો છે. અહીંયા આપણને કીધું છે કે 900 પાઇકોફેરાડના એક કેપેસિટરને આ કેપેસિટર આપ્યું છે એનું કેપેસિટન્સ આપ્યું છે 900 પાઇકોફેરાડ. પાઇકો એટલે 10⁻12 ઘાત. બરાબર. 900 પાઇકોફેરાડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. ટૂંકમાં આનું ચાર્જિંગ છે એ 100 વોલ્ટની બેટરી વડે કરવામાં આવે છે. તો આપણને કીધું છે કે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે. એટલે આ કેપેસિટર વડે સંગ્રહ પામતી ઉર્જા ગણવાની છે. નંબર 1. આગળ કીધું છે કે કેપેસિટરનું બેટરી સાથે જોડાણ દૂર કરીએ એટલે હવે આ બેટરીને દૂર કરી દઈએ આપણે અને એની જગ્યાએ બીજા 900 પાઇકોફેરાડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે.
હવે આ કેપેસિટરનું આ બેટરી વડે ચાર્જિંગ થઈ ગયું. હવે આના ઉપર વિદ્યુતભાર આવી ગયો, અહીંયા ધન વીજભાર, આ બાજુ ઋણ વીજભાર. હવે બેટરી દૂર કરીએ તો આના ઉપર વીજભાર એઝ ઇટ ઇઝ રહેશે. હવે એની સાથે આ કેપેસિટર મેં અહીંયા દર્શાવ્યું છે, એ જ કેપેસિટર સાથે હવે બીજું એક એટલા જ કેપેસિટન્સનું એટલે કે 900 પાઇકોફેરાડનું એક બીજું કેપેસિટર પણ એ વિદ્યુતભાર વિહીન છે એને જોડવામાં આવે છે. એટલે આ વિદ્યુતભાર વિહીન કેપેસિટર છે એનું જોડાણ આ ચાર્જ કરેલા કેપેસિટર સાથે કરી દીધું. સમજ પડી ને? તો હવે તમને કીધું છે કે હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે. તો હવે આમાં પણ કેટલી ઉર્જા સંગ્રહ પામશે એ શોધવાનું. આમાં પણ ઉર્જા શોધવાની, આમાં પણ ઉર્જા શોધવાની. તો શું થાય છે પરિસ્થિતિ જોઈએ. આપણને વોલ્ટેજ આપ્યા છે 100 વોલ્ટ અને કેપેસિટન્સ આપ્યા છે 900 પાઇકોફેરાડ. તો આપણે સોલ્યુશન પાર્ટમાં જઈએ. જુઓ, આપણને કેપેસિટન્સ બંને માટે C1 બરાબર C2 બરાબર હું કોમન C કહી દઉં, બરાબર છે, જે બદલાવાના નથી. 900 પાઇકોફેરાડ એટલે 10⁻12 ફેરાડ. અને આપણને બેટરીના વોલ્ટેજ આપ્યા છે V ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ. ખરેખર આપણને V1 આપ્યું છે એવું પણ કહી શકાય, પણ અત્યારે V ગણો. ચાલો, ઓકે છે આ વસ્તુ. હવે બી પાર્ટને થોડી વાર ભૂલી જાઓ, પાર્ટ એની વાત કરીએ. આ કેપેસિટર સાથે 100 વોલ્ટની બેટરી જોડી તો આનું ચાર્જિંગ થાય છે. હવે ચાર્જિંગ થાય છે તો આપણી પાસે ત્રણ સૂત્ર, હાફ CV². તો તમે ડાયરેક્ટ જુઓ, C આપ્યો, V આપ્યો, સીધું કિંમત મૂકો તો તમને ઉર્જા મળી જાય. સ્થિત વિદ્યુત ઉર્જા આપણને કેટલી સંગ્રહ પામશે કીધું છે તો ઉર્જા મળી જાય. અથવા હાફ Q ઇન્ટુ V લો અથવા Q²/2C લો. પણ આની અંદર V તમારી પાસે છે, અહીંયા C છે, બંનેમાં Q ન મળે, Q આપણને મળતો નથી. તો આપણે અલગ રીતે કંઈક કરીએ કે અહીં કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે વિદ્યુતભાર ગણી લઈએ, કારણ કે બીજા પાર્ટમાં એની જરૂર આપણને પડવાની છે. તો કેપેસિટર પરનો આપણે વિદ્યુતભાર ગણીએ તો વિદ્યુતભાર ગણવા માટેનું સાદું સૂત્ર શું ભાઈ? Q બરાબર C ઇન્ટુ V. અહીંયા ખરેખર C1 લખવું જોઈએ, પણ બંનેમાં છે એ કેપેસિટન્સનું મૂલ્ય સરખું છે તો C ઇન્ટુ V. C એટલે કેટલો? તો 900 ગુણ્યા 10⁻12. V કેટલો ભાઈ? 100 વોલ્ટ. તો અહીંયા આપણને Q ની કિંમત મળે છે કેટલી? 9 ગુણ્યા અહીંયાથી 2 શૂન્ય, અહીંયાથી 2 શૂન્ય, તો અહીંયાથી જે 10⁻8 કુલમ. તો હવે તમે જુઓ, હવે તમારી પાસે Q પણ છે, C પણ છે અને V પણ છે. Q, C, V આ બધામાં બધી ડેટા છે તમારી પાસે. કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને તમે સ્થિત વિદ્યુત ઉર્જા ગણી શકો. સિમ્પલ. તો અહીંયા લખું છું કે સ્થિત વિદ્યુત ઉર્જા એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે શરૂઆતમાં લઈએ છીએ તો હું ઇનિશિયલ લઉં, કેમ કે અહીંયા પણ ગણવાની છે. તો શરૂઆતમાં કેટલી? તો હું ડાયરેક્ટ ત્રણેય સૂત્ર લખું છું. હાફ CV² ઇઝ ઇક્વલ ટુ હાફ Q ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ Q²/2C. તમે કોઈ પણ સૂત્ર લઈને અહીંયા તમે હાફ CV લો તો C અને V મૂકો, QV લો તો Q અને V મૂકો, અને QC લો તો અહીંયાથી Q અને C બધી જ કિંમતો કોઈ પણ એક સમીકરણમાં મૂકો અને જવાબ લાવો. તો હું કોઈ પણ એક સમીકરણ પકડું છું. ચાલો કયું લઈએ? તમે કહો એ. તો આમાંથી આપણે આ લઈએ, કેમ કે Q ગણો છે તો Q લઈએ. ચાલો તો અહીંયા જોઈ લઈએ. તો U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ Q કેટલો છે? અહીંયા આપણે આ લઈએ છીએ. હું અહીંયા અંડરલાઈન કરી દઉં 2 લાઈન એટલે તમને ખ્યાલ રહે. આનાથી ગણ્યું છે Q કેટલો છે? 9 ગુણ્યા 10⁸ માઇનસ આવશે 8 બરાબર, ઇન્ટુ V કેટલો છે ભાઈ? 100. તો આ થઈ ગયું 100. તો આ બંનેનો ભાગાકાર કરો એટલે કેટલો આવ્યો? તો તમે કહી શકો U ઇનિશિયલ, U બરાબર કરીએ, U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 4.5 ઇન્ટુ અહીંયા 2 શૂન્ય જાય તો 10⁻⁻6 જૂલ. મેં આ એક સમીકરણથી ગણ્યું છે. તમે કોઈ પણ માં કિંમત મૂકશો, આમાં મૂકો ચાહે આમાં મૂકો, જવાબ આ જ આવશે. ઓકે, ચાલો તો શરૂઆતની આપણને ઉર્જા મળી ગઈ. હવે શું કીધું છે કે હવે આ કેપેસિટરનું બેટરી સાથેનું જોડાણ દૂર કરો, એટલે બેટરીને દૂર કરો તો કેપેસિટર ઉપર કંઈક તો વિદ્યુતભાર છે જ. અહીંયા પ્લસ Q, અહીંયા માઇનસ Q, ટૂંકમાં Q જેટલો આટલો વિદ્યુતભાર છે. હવે એ બેટરીનું જોડાણ દૂર કરીને બીજું એના જ જેવું કેપેસિટર, જેનું કેપેસિટન્સ કેટલું છે? આટલું જ છે. એને જો જોડવામાં આવે છે પણ એ વિદ્યુતભાર વિહીન છે, જોજો. તો હવે એ કિસ્સામાં આપણને કીધું છે કે તો હવે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે. તો સ્વાભાવિક છે મિત્રો કે અહીંયાથી બેટરી દૂર કરી અને વિદ્યુતભાર વિહીન કેપેસિટર જોડ્યું છે. તો આ જે ચાર્જ છે આ વાયર મારફતે આ બાજુ ફ્લો થાય, કેમ કે અહીંયા સ્થિતિમાન વધારે છે, અહીંયા સ્થિતિમાન ઓછું છે. સમજ પડી ને? અહીંયા સ્થિતિમાન વધારે, અહીંયા સ્થિતિમાન ઓછું. તો વધારેથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર ફ્લો પામે, એટલે કે એનું વહન થાય. બીજું કે આનું જેટલું કેપેસિટન્સ છે એટલું જ આનું છે, ટૂંકમાં બંનેના કેપેસિટન્સ સરખા છે. સમજ પડી? તો આ જે પ્રવાહનું વહન છે, સોરી વિદ્યુતભારનું વહન છે, ક્યાં સુધી થાય? જ્યાં સુધી બંનેના સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી. યાદ આવે છે? બરાબર. તો
આનું પણ કેપેસિટન્સ છે, આનું પણ કેપેસિટન્સ છે, અને બંનેના આપણે એવું ગણીએ કે વિદ્યુત સ્થિતિમાન V ડેશ જેટલા થાય છે. અહીંયા V હતું તો આપણે નવું સ્થિતિમાન લઈએ V ડેશ, તો હવે બંને પરનો વિદ્યુત ભાર કેટલો થશે? Q ડેશ. પણ તમે સમજી શકો કે બંનેના કેપેસિટન્સ સરખા છે તો વિદ્યુત ભાર કેવો થવાનો? સમાન થવાનો. એટલે અહીંયા જે Q હતો પહેલા એના બદલે Q/2 અને અહીંયા Q/2 પ્લસ Q/2 માઇનસ Q/2, અહીંયા પણ પ્લસ માઇનસ થઈ જવાનું. તો અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું પ્લસ Q/2 માઇનસ Q/2, એટલે ઉપરના કેપેસિટર પર ટૂંકમાં Q/2 જેટલો વિદ્યુત ભાર, અને નીચે પર અહીંયા આ પ્લસ સાથે ધન સાથે જોડેલી છે તો ધન વિદ્યુત ભાર આવે, અને આને ઋણ સાથે જોડી છે તો ઋણ વિદ્યુત ભાર. તો અહીંયા પણ માઇનસ Q/2 અને અહીંયા પ્લસ Q/2 વિદ્યુત ભાર આવે. ટૂંકમાં શરૂઆતમાં આના પાસે જે વિદ્યુત ભાર હતો એનો અડધો અડધો વેચાઈ જાય, કેમ કે કેપેસિટન્સના મૂલ્યો સમાન છે. સિમ્પલ. તો હવે અહીંયા પાર્ટ A હતો, બરાબર. અહીંયા પાર્ટ A કરીએ, ચાલો ને. આમ તો અહીંયા જ કરી દઉં કેમ કે અહીંયાથી જ છે. ઓકે, અહીંયા B. તો હવે બીજા કેપેસિટરનું જોડાણ કરતા બંનેના સ્થિતિમાન સમાન થશે. આ તો બધાને સમજાય ને કે સમાન સ્થિતિમાન થાય ત્યાં સુધી છે એ વિદ્યુત ભારનું વહન થાય. આ ચાર્જિંગ કરેલું છે, આ અનચાર્જ છે, વિદ્યુત ભાર વિહીન છે, તો ચાર્જ કરેલા તરફથી વિદ્યુત ભાર વિહીન તરફ વહન થાય. ધારો કે તે V ડેશ છે, ધારો કે આ જે સમાન સ્થિતિમાન કીધા ને બંનેના સ્થિતિમાન સમાન થાય, ધારો કે તે V ડેશ છે, હે, તથા બંને પરના વિદ્યુત ભાર ધારી લો કે Q ડેશ થાય તો એ કેટલા થાય? Q/2 છે, કેમ કે અડધા અડધા થઈ જવાના, કેપેસિટન્સ સરખા છે. તો ખ્યાલ એવો ન આવ્યો, બરાબર. તો હવે આપણે લખી શકીએ કે હવે બંનેના તંત્રની કુલ ઉર્જા, આપણને કુલ ઉર્જા કીધી ને વિદ્યુત ઉર્જા, તો આપણે લખીએ U ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો તમે ફરીથી હાફ CV² લખો, અથવા હાફ Q ઇન્ટુ V લખો, અથવા હાફ Q²/C લખો. સિમ્પલ જ છે, Q²/2 છે એટલે હાફ Q²/C જ થયું. કોઈ પણ લખો તો અહીંયા આપણી પાસે વિદ્યુત ભાર છે, સ્થિતિમાન પણ છે, અંતમાં આપણી પાસે વિદ્યુત ભાર પણ છે, સ્થિતિમાન છે. તો હાફ Q ડેશ V ડેશ લખાય, બરાબર. તો તમે લખી શકો કે હાફ Q ડેશ V ડેશ, બંને ઉપર છે એ વિદ્યુત ભાર Q ડેશ છે અને બંને ઉપર વિદ્યુત સ્થિતિમાન V ડેશ છે, કેમ કે કેપેસિટન્સ તો સરખા જ છે. તો એકની અંદર ઉર્જા આટલી તો બીજાની અંદર પણ આટલી જ થાય, એટલે પ્લસ કરીને આનું આ પદ લખવાનું. તો અહીંયા ગુણા 2 કરી દઉં. આ 2 શું કામ લખ્યા ખબર પડી ને? ફરીથી રિપીટ કરું છું. આનું જોડાણ કરી દીધું એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન થવાના, વિદ્યુત ભાર અડધો અડધો વેચાઈ જવાનો, કારણ કે બંનેની કેપેસિટી સરખી છે તો અડધો અહીંયા અડધો અહીંયા વેચાય. હવે બંનેના તંત્રની કુલ ઉર્જા એટલે મેં કીધું એમ તમે આમાંથી કોઈ પણ સૂત્ર લઈ શકો. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનને V ડેશ ધાર્યું જોડાણ પછી, અને જોડાણ પછીનો વિદ્યુત ભાર Q ડેશ ધાર્યો તો હાફ Q ડેશ ઇન્ટુ V ડેશ લખાય. તો એક માટે એટલું અને બીજા માટે પણ એટલું, હાફ Q ડેશ V ડેશ, અને બીજા માટે પણ હાફ Q ડેશ V ડેશ. તો બંનેનો સરવાળો કરો તો 2 ટાઈમ હાફ Q ડેશ V ડેશ. સમજ પડી ને? એક સ્ટેપ કાપ્યું છે. હવે અહીંયા 2 કેન્સલ થાય તો અહીંયા વધ્યું શું? Q ડેશ V ડેશ. તો Q ડેશ કેટલો? Q/2. અને V ડેશ કેટલો થાય વિચારો? આ કિસ્સામાં V ડેશ કેટલો થાય? તો અહીંયા લખી દઉં V ડેશ બરાબર Q ડેશ/C. હાલો ભાઈ, કેમ કે કેપેસિટન્સ તો બદલાવાનું નથી એનું. કોઈ પણ ઉપર તમે V ડેશ લખો, કોઈ પણ ઉપર, તો એના ઉપરનો વિદ્યુત ભાર અને એનું કેપેસિટન્સ, અથવા આના ઉપર લખો એનો વિદ્યુત ભાર ને એનું કેપેસિટન્સ. સમજ પડી ને? તો અહીંયા આપણે V ડેશની જગ્યાએ શું લખી શકીએ? તો એની જગ્યાએ લખી શકીએ આપણે Q ડેશ/C. કે ન પડી? બરાબર. અથવા તમે આવું ન લખો તમે આવું રહેવા દો, ચાલો Q ડેશને એમ જ રહેવા દો, ઇન્ટુ V ડેશની જગ્યાએ Q ડેશ/C લખો. સમજ પડી? રેડી? તો 2 કેન્સલ, Q ડેશ V ડેશ વિદ્યા, Q ડેશ એઝ ઇટ ઇઝ, V ડેશની જગ્યાએ Q ડેશ/C. તો અહીંયા શું થવાનું? તો આ Q ડેશની જગ્યાએ Q/2 લખાય, તો અહીંયા Q/2 અહીંયા Q/2, તો હું ડાયરેક્ટ લખું છું Q²/4 Q/2 અહીંયાથી જુઓ Q ડેશ એટલે Q/2, તો Q/2 Q ડેશ/4 ઇન્ટુ C. સમજ પડી ને? દરેક વસ્તુ વ્યવસ્થિત સમજજો, બરાબર. આની અંદર દરેક કિંમતો મૂકી દઈએ તો U ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ Q કેટલો? તો અહીંયા રહ્યો 9 × 10⁻⁴.
-8 તો અહીંયા છે 9 ગુણ્યા 10 - 8 અને પાછો એનો વર્ગ છેદમાં 4 ગુણ્યા કેપેસિટન્સ કેટલું છે તો 900 ગુણ્યા 10 - 12 ખબર પડી? ચાલો અહીંયા તો આનું તમે સાદુરૂપ આપો એટલે 36 ગુણ્યા 10 - 100 છેદમાં અહીંયા છે 36 ને 81 બરાબર ને 81 ગુણ્યા 10 - 16 અહીંયા આવશે 4 ગુણ્યા અહીંયા 9 ગુણ્યા 10 - 10 આટલું થઈ શકે? આ 2 પોઈન્ટ અહીંયા કાપી લીધા તો 10 - 10 બાકીનો એઝ ઇટ ઇઝ. હવે અહીંયા તમે ભાગાકાર કરો તો આ કેટલું થાય 81 તો 9 ભાગ્યા 4 કરો શું આવે જુઓ તો 2.25 આવે છે ગુણ્યા 10 - 16 અને આ 10 ઉપર જાય તો +10 તો 10 - 6 વધે. આવી ગયો જવાબ જુઓ. તો જરા આ સમીકરણ 1 જુઓ. શરૂઆતમાં ઉર્જા જુઓ જ્યારે ખાલી બેટરી જોડી હતી અને અંતમાં જુઓ જ્યારે બેટરીને દૂર કરીને ત્યાં વિદ્યુતભાર વિહીન કેપેસિટર જોડ્યું. પહેલા કરતા 10 - 6 બંનેમાં છે. પહેલા કરતા ઉર્જા અડધી થઈ ગઈ 4.5 નું અડધું કરો 2.25 થાય. આનો મતલબ શું થયો? ઉર્જામાં કેમ ઘટાડો થયો? તો મેં તમને કારણ એનું આપેલું છે કે ભાઈ અહીંયા સ્થિતિ 1 માંથી સ્થિતિ 2 સુધી જવું હોય તો એ દરમિયાન શું થાય? આ આપણે પરિસ્થિતિ ક્યારે બની છે? જ્યારે અહીંયા વિદ્યુતભારનું વહન અટકી ગયું છે, બંને પર એક સમાન વિદ્યુતભાર જમા થઈ ગયો છે, બંનેના સ્થિતિમાન એક સમાન થઈ ગયા છે, ત્યારે આ પરિસ્થિતિ ગણી બરાબર. ત્યારે આ બધો ડેટા મેળવો છે. પણ આ સ્થિતિ 1 માંથી સ્થિતિ 2 માં જવા દરમિયાન કંઈક તો સમય લાગે ને, અને એ સમય જે લાગે છે એ દરમિયાન આ જે ચાર્જ કરેલું કેપેસિટર છે ત્યાંથી આ વાયર મારફતે તાર મારફતે વિદ્યુતભારનો ફ્લો થાય, વહન થાય, અને વહન દરમિયાન છે એ ઉર્જાનો વ્યય થાય ઉષ્મા ઉર્જા સ્વરૂપે અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જાના સ્વરૂપમાં. વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા એટલે પ્રકાશ ઉર્જા બરાબર. તો આ બાબત તમે અહીંયા નોટ ડાઉન કરી શકો કે ઉર્જા વ્યય શા માટે, તો એ તમારે જાતે લખી દેવાનું છે. એનર્જી લોસ તો એ તમારે સેલ્ફ લખવાનું છે. મેં તમને કીધું છે ટેક્સ્ટ બુકની અંદર પણ તમને આપેલું છે, તમે જાતે કરી શકો, પણ હવે તમને કન્સેપ્ટ આવડવો જોઈએ બરાબર. તો શરૂઆતમાં આટલી અને હવે ઉર્જા ઘટી ગઈ. ફરીથી રિપીટ કરી દઉં છું કે જોડાણ પછીનું સ્થિતિમાન સમાન થઈ ગયું, જોડાણ પછીનો વિદ્યુતભાર પણ અહીંયા અડધો વેચાઈ ગયો. તો ક્યુ ડેશ છે તો એક માટે હાફ ક્યુ ડેશ બીજા માટે પણ હાફ ક્યુ ડેશ તો 2 ટાઈમ હાફ ક્યુ ડેશ કેમ કે ઉર્જાનો સીધો સરવાળો થાય બરાબર. અને અહીંયા તમે ક્યુ ડેશ એઝ ઇટ ઇઝ રહેવા દો. વી ડેશની કિંમત તમે ક્યુ ડેશ બાય સી મૂકો કેમ કે કોઈ પણ કેપેસિટર માટે ક્યુ ડેશ બાય સી તો ક્યુ ડેશ એટલે ક્યુ બાય 2, અહીંયા પણ ક્યુ બાય 2 તો ક્યુ સ્ક્વેર બાય 4c કિંમત મૂકો એટલે જવાબ મળી ગયો બરાબર. તો આ રીતે તમે કરી શકો. અથવા મેં તમને હમણાં આપણે થિયરી ભણ્યા હે કે ભાઈ એનર્જી લોસ કેટલો, સીધું ઇક્વેશન આ તમારી જાણ માટે હિન્ટ બરાબર. અહીંયા આ તમારી જાણ માટે સીધું કે આ તો તમારી પાસે છે જ, આ તો તમારે ગણવાનું જ થાય અહીંયા સુધી. પણ પાર્ટ બી માં તમે સીધું ઇક્વેશન લખી શકો જો લખવું હોય તો, અથવા તમે આખા દાખલાનું સીધું લખી શકો જો તમને ઉર્જા લોસ ગણવાનો કીધો હોય તો. અહીંયા ઉર્જાનો વ્યય ગણવાનો નથી કીધો, પણ ધારી લો કે આ દાખલામાં તમને ઉર્જા વ્યય ગણવાનો કીધો હોય તો ઉર્જા વ્યય માટેનું સૂત્ર શું હતું? હાફ C1C2 અપોન C1 પ્લસ C2 V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. જો ઉર્જા વ્યય કીધો હોય તો અહીંયા હું લખું છું ઉર્જા વ્યય બરાબર. અહીંયા તો ઉર્જા વ્યય થાય જ છે, અહીંયા જેટલી હતી એના કરતા અહીંયા અડધી જ છે. એટલે ઉર્જા વ્યય શા માટે થાય છે કારણ તમે આપી દેજો સેલ્ફ બરાબર. તમને આપી દીધું હોમવર્ક. તો અહીંયા C1C2 છેદમાં બંનેનો સરવાળો અને V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. તો હું લખું છું હાફ. હવે અહીંયા C1 અને C2 બંનેના મૂલ્યો સમાન છે એટલે C તો અહીંયા C સ્ક્વેર થાય છેદમાં 2C થાય. C into C સ્ક્વેર છેદમાં C પ્લસ C 2C તો C સ્ક્વેર બાય 2C તો C બાય 2 ડાયરેક્ટ લખી દો. તો આ કિસ્સામાં C બાય 2 થઈ ગયું આપણા કિસ્સામાં અહીંયા બરાબર. C સ્ક્વેર અપોન 2C તો C બાય 2 અને V1 માઇનસ V2 પહેલા પોટેન્શિયલ કેટલો હતો 100. હવે બીજા કિસ્સામાં બેટરી છે નથી તો 0. પહેલા કિસ્સામાં બેટરી હતી તો V1 100 અને બીજા કિસ્સામાં બેટરી છે નથી તો V2 0 તો 100 માઇનસ 0 એટલે 100 નો વર્ગ. તો અહીંયા થઈ ગયો 100 નો વર્ગ. તો આનું તમે સાદુરૂપ આપશો ને, આનું સાદુરૂપ C એટલે આ મૂકી દેજો. તો અહીંયા તમે જુઓ અહીંયાથી 2 0 જાય અને 4 0 આના 2 0 આના અહીંયા C ની કિંમત મૂકો અહીંયા 900 ગુણ્યા 10 - 12. ચાલો જુઓ હવે 2 0 આના અને 4 0 આના તો 6 0 જાય એટલે 6 0 આમાંથી બાદ કરો તો 10 - 6 આવી ગઈ અને 9 ભાગ્યા 4 કરી દો. 9 ભાગ્યા 4 કરી દો 2.25. સમજ પડી ને. તો આ તમારી હિન્ટ છે કે ભાઈ એનર્જી લોસ તમને જો સીધો ગણવાનો કીધો હોય આવા કિસ્સામાં તો તમે ડાયરેક્ટ કરી શકો.
આવી રીતે બાદબાકી લેવી પડે અલગ અલગ ગણીને, એવું કરવા કરતાં તમે સીધું કરી શકો, પણ અહીંયા આપણને અલગ અલગ પૂછેલું છે તો અલગ અલગ ગણું. ખ્યાલ આવે ને? બરાબર. ચાલો હવે લખી લો. ચાલો ત્યાર પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6. એની અંદર આપણને કીધું છે કે દરેક 9 પાઇકોફેરાડ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. એટલે 3 કેપેસિટર છે જેને શ્રેણીમાં જોડ્યા છે અને એનું કેપેસિટન્સ કેટલું છે? દરેકનું 9 પાઇકોફેરાડ. તો આપણને કીધું છે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે, એટલે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. અને બીજું કે જો આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થશે. આપણે બે બાબતો શોધવાની છે. તો અહીંયા સૌથી પહેલા એ આકૃતિ બનાવી દઈએ. જો કે તમને ડાયરેક્ટ આવડી જાય તો કોઈ ઇશ્યુ નથી. આ પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર અને આ ત્રીજું કેપેસિટર, અને એને આપણે 120 વોલ્ટની બેટરી સાથે જોડવાનું છે. તો અહીંયા હું બેટરી લઈ લઉં છું, આ ધન છેડો, આ ઋણ છેડો, અને આ બેટરીના વોલ્ટેજ છે 120 વોલ્ટ. તો અહીંયા આપણે એને શ્રેણી જોડાણ કરી દીધું છે. આ દરેકનું કેપેસિટન્સ C જેટલું જ છે, અથવા આપણે C1 C2 અને C3 કહીએ. તો અહીંયા હું લખી દઉં છું કે C1 = C2 = C3 = C, અને એ કેટલું છે? 9 × 10⁻12 ફેરાડ, 9 પાઇકોફેરાડ. બરાબર. તો આપણને પહેલો સવાલ એવો પૂછ્યો છે કે આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે. તો આપણે પાર્ટ એમાં જઈએ. હવે આ ત્રણેય કેપેસિટરો શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ, એટલે ડાયરેક્ટ હવે લખું કે અહીં ત્રણેય કેપેસિટરો અથવા ત્રણેય કેપેસિટર શ્રેણીમાં હોવાથી હું સમતુલ્ય કેપેસિટન્સને ધારી લો કે C કહું છું, અથવા CS કહીએ, કારણ કે અહીંયા C તો આપણે લઈ લીધો છે. તો 1/CS = 1/C1 + 1/C2 + 1/C3. એટલે અહીંયા 1/C 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 એટલે 3 ટાઈમ C થશે, સોરી 3/C થશે, 1/C 1/C 1/C. બરાબર. એટલે 3/C, અને C નું મૂલ્ય કેટલું? તો 3/9 × 10⁻12. તો અહીંયાથી તમે CS ને કરતા બનાવો સમતુલ્ય કેપેસિટન્સ, તો આ થશે 9 × 10⁻12 / 3. એટલે આ થઈ ગયું 3 પાઇકોફેરાડ. તમે ઘાત ન મૂકો ને ડાયરેક્ટ ગણતરી કરતા જાઓ તો પણ તમને 3 પાઇકોફેરાડ મળી જાય. આ થઈ ગયું સમતુલ્ય કેપેસિટન્સ. બીજો સવાલ આપણને કીધો છે કે જો આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે જુઓ અહીંયા દરેકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે આના બે છેડા વચ્ચે V1, આના બે છેડા વચ્ચે V2 અને આના બે છેડા વચ્ચે V3. પણ અહીંયા કેપેસિટન્સના મૂલ્યો કેવા છે? એક સમાન છે ત્રણેય માટે. તો વોલ્ટેજ ડ્રોપ પણ કેવો હશે? એક સમાન. એટલે ટોટલ 120 વોલ્ટનો સપ્લાય આપ્યો છે તો 40 વોલ્ટનો ડ્રોપ અહીંયા, 40 વોલ્ટનો ડ્રોપ અહીંયા અને 40 વોલ્ટનો ડ્રોપ અહીંયા. તો અહીંયા એ બાબત અહીંયા લખી દઉં છું કે અહીં C1 = C2 = C3 હોવાથી પોટેન્શિયલ ડ્રોપ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એ સમાન થાય, ત્રણેય કેપેસિટર માટે સમાન થાય. તો આવું લખાય V1 = V2 = V3. વસ્તુ સરખી છે. કેમ આવું લખી શક્યા? કારણ કે શ્રેણી જોડાણ છે અને આના ઉપરનો વીજભાર સમાન હોય, અને વીજભાર સમાન હોય, કેપેસિટન્સ પણ સમાન હોય, તો વોલ્ટેજ ડ્રોપ પણ કેવો હોય? સમાન હોય. અને કેટલો હોય તો એ શોધવા માટે આપણે લખી શકીએ કે હવે V1 + V2 + V3 = V. ખબર પડી ને? V એટલે 120 વોલ્ટ. અહીંયા લખવું એટલે લખી શકો તમે V = 120 વોલ્ટ. તો અહીંયાથી V1 V2 અને V3. હવે V1 તો છે જ, V2 ની જગ્યાએ પણ V1 લખું, V3 ની જગ્યાએ પણ V1 લખું, કારણ કે ઇક્વલ છે. તો અહીંયા આવું લખાય 3 ટાઈમ V1 = V. તો આના ઉપરથી V1 કેટલો મળે? 120. V એટલે 120 અને એના છેદમાં 3. તો આ આપણને મળી જાય V1 = 40 વોલ્ટ. જો આપણે કીધું કે ભાઈ દરેક કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય સરખું છે, એના ઉપર વીજભાર સમાન હોય તો પોટેન્શિયલ ડ્રોપ પણ સરખો થાય. તો V1 આપણને 40 મળ્યો, તો V2 પણ 40, V3 પણ 40. તો તમે આ લખી શકો. માટે V1 = V2 = V3 = 40 વોલ્ટ. ટોટલ સરવાળો કરો તો તમને કેટલો મળી જવાનો? 120 વોલ્ટ મળી જવાનો. તો આ જવાબ છે. દાખલો ઈઝી છે. સમતુલ્ય કેપેસિટન્સ શોધી લો અને તમારે જે પોટેન્શિયલ ડ્રોપ શોધવાનો છે એ શોધી લો. આપણો જવાબ છે આવી જાય. બરાબર. ત્યાર પછીનો દાખલો લઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.7. શું કહે છે જોઈએ. જુઓ, 3 પાઇકોફેરાડ
સોરી 2 પાઇકોફેરાડ, 3 પાઇકોફેરાડ અને 4 પાઇકોફેરાડ એ ત્રણેય કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલ છે. હવે સમાંતર જોડાણ આવ્યું 2 પાઇકોફેરાડ, 3 પાઇકોફેરાડ અને 4 પાઇકોફેરાડ. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ ડાયરેક્ટ આવડે, સીધો સરવાળો. અને બીજું છે કે જો આ સંયોજનને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. વિદ્યુત ભાર શોધવાનો છે. તો અહીંયા ફરીથી આપણે આકૃતિ બનાવી દઈએ તો કંઈક આવું બને. આ એક કેપેસિટર, એની નીચે આ બીજું કેપેસિટર અને આ ત્રીજું. જો તમને ડાયરેક્ટ સમજ આવી જાય છે તો કોઈ જરૂર નથી આકૃતિ બનાવવાની, બરાબર છે? ચાલો, અને આ છે ત્રીજું કેપેસિટર અહીંયા. એવી જ રીતે અહીંયા જોઈએ, આ એક કેપેસિટરને જોડી દીધું, આ બીજું અને ત્રીજું તો જોડેલું જ હતું. આના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ ડ્રોપ કેટલો વોલ્ટેજ આપેલો છે તો આપણને કીધેલો છે 100 વોલ્ટનો સપ્લાય. એટલે અહીંયા આપણે કરી દઈએ 100 વોલ્ટનો સપ્લાય. ચાલો, ઓકે. આ છે 100 વોલ્ટ, આ ધન છેડો, આ ઋણ છેડો. અને આ છે 2 પાઇકોફેરાડ, આ છે 3 પાઇકોફેરાડ અને આ છે 4 પાઇકોફેરાડ. સિમ્પલ. તો સમતુલ્ય કેપેસિટન્સ આપણને કીધું છે પહેલું, તો અહીંયા લખીએ સમતુલ્ય કેપેસિટન્સ. આપણે પેરેલલમાં CP કહીએ તો C1 પ્લસ C2 પ્લસ C3 ત્રણેયનો સીધો સરવાળો કરી દો તો 2 વત્તા 3 વત્તા 4 પાઇકોફેરાડમાં છે. એટલે આ થઈ ગયું 4 ને 3 7 ને 2 9 પાઇકોફેરાડ, અથવા 9 ગુણ્યા 10 - 12 ફેરાડ. આ પહેલો જવાબ છે. ઇઝી હતો, આવડી જાય. હવે પાર્ટ 2 આપણને કીધું છે કે જો 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર અલગ અલગ હોય પણ વોલ્ટેજ સરખો હોય. આના બે છેડા વચ્ચે 100 વોલ્ટ, આના બે છેડા વચ્ચે 100 વોલ્ટ અને આના બે છેડા વચ્ચે 100 વોલ્ટ. ટૂંકમાં આ રીતે 100 વોલ્ટ 100 વોલ્ટ 100 વોલ્ટ. રેડી? તો દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર પહેલા પર આપણે કહીએ Q1, તો C1 × V લખાય. Q બરાબર CV મુજબ, કારણ કે C1 નું મૂલ્ય અલગ છે અને વોલ્ટેજ ડ્રોપ બધા માટે એક સરખો છે. સિમ્પલ. તો અહીંયા લખી શકાય C1 કેટલું 2 પાઇકોફેરાડ ગુણ્યા અહીંયા છે વોલ્ટેજ એટલે કે 100. તો અહીંયા તમે લખી શકો 2 ગુણ્યા 10 - 10. જો વ્યવસ્થિત જોજો, આની 10 - 12, અહીંયાથી 2 0 અહીંયાથી પ્લસ છે એટલે 10 - 10 અને 2 તો હતા જ. એવી જ રીતે Q2 લખો, શું આવે C2 × V, તો એ છે 3 પાઇકોફેરાડ ગુણ્યા 100, કેમ કે એને પણ 100 વોલ્ટ મળે, સમાંતરમાં છે ભાઈ. તો 3 ગુણ્યા 10 - 10 કુલમ. અને Q3 કેટલો મળે? સેમ C3 × V. એ કેટલાનું છે? 4નું છે ભાઈ. તો 4 પાઇકોફેરાડ ગુણ્યા 100 = 4 ગુણ્યા 10 - 10 કુલમ. ઇઝી છે, બરાબર? ચાલો લખી નાખો. ચાલો, ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8. રકમ કંઈક આ પ્રમાણે છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10 - 3 મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. એટલે બે પ્લેટો વચ્ચે શું છે? શૂન્યાવકાશ છે, એટલે કે હવા છે, બરાબર? અને હવા હોય ત્યારે આપણે શું લેવું પડે? ε0 લેવું પડે, શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે અહીંયા પ્લેટનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે એ બરાબર 6 × 10 - 3 મીટર સ્ક્વેર. અને બીજું કીધું છે બંને પ્લેટો વચ્ચેનું અંતર 3 મિલીમીટર છે. તો હું ડાયરેક્ટ અંતર લખું છું 3 × 10 - 3 3 મિલીમીટર, એટલે આટલું લખાય, બરાબર? તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. હવે અહીંયા આપણને ઓલરેડી કીધું છે સમાંતર પ્લેટ કેપેસિટર છે, બરાબર? તો સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો ડાયરેક્ટ આપણે લખી શકીએ C0 = ε0A/d. અહીંયા આપણે C ની જગ્યાએ C0 લીધું છે જેથી કરીને આપણને સમજ આવે કે શૂન્યાવકાશ છે. કેમ કે જ્યારે એ પ્લેટની અંદર આપણે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકીશું ત્યારે કેપેસિટન્સ એનું બદલાશે, હે ને? એટલા માટે જ્યારે શૂન્યાવકાશ હોય ત્યારે અહીંયા 0 લખી શકાય, કંઈ વાંધો નથી. આની કિંમત મૂકો તો 8.85 ગુણ્યા 10 - 12 ગુણ્યા A એટલે 6 × 10 - 3 જે આપેલ છે, અને D એટલે અહીંયા બે પ્લેટ વચ્ચેનું અંતર. થિયરી યાદ છે ને? તો અહીંયાથી તમે કેપેસિટન્સ ગણશો ને મિત્રો તો એ તમને જવાબ મળી જશે. આપણો દાખલો છે 2.8. ઓકે, તો એની અંદર કેપેસિટન્સનો જવાબ મળશે 18 પાઇકોફેરાડ. તમને મળી જશે 18 પાઇકોફેરાડ.
ફેરાડ. આટલો જવાબ મળી જશે કેપેસિટન્સનો. ઓકે, તો આ એક જવાબ થયો. અને આપણને આગળ કીધું છે કે જો આ કેપેસિટરને એટલે કે આ સમાંતર પ્લેટ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે? હવે દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર મૂલ્ય તો સમાન જ હોય, તો આપણે સીધું લખી શકીએ કે હવે Q બરાબર CV મુજબ C0 ઇન્ટુ V, કારણ કે અહીંયા C0 છે તો C0 ઇન્ટુ V. C0 આપણને ખબર છે 18 ગુણ્યા 10⁻12 ઘાત ગુણ્યા આપણે વોલ્ટેજ કેટલા કીધા? તો આપણને કીધું છે 100 વોલ્ટ, તો અહીંયા આપણે 100 કરી દઈએ. તો આ Q કેટલો થઈ જશે? તો Q થઈ જશે 1.8. જો હું 1 પોઈન્ટ અહીંયા કાપી લઉં છું, બરાબર, એટલે એક અહીંયા 10⁻1 ઘાત અને આ 10⁻2 એટલે 10⁻3, તો અહીંયાથી 10⁻3 બાદ કરી દો, 10⁻9 ઘાત કુલમ. આપણો બીજો જવાબ છે ભાઈ, જોઈ લઈએ, આવી જાય છે 2.8 1.8 ગુણ્યા 10⁻9. આ છે આપણો જવાબ. આ બંને જવાબ થઈ જાય. ખ્યાલ આવ્યો ને? સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર, એની અંદર એરિયા અને ડિસ્ટન્સ આપ્યું છે, બંને પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ, તો એ મૂકી દો એટલે કેપેસિટન્સ મળી ગયું. અને C0 શા માટે? કારણ કે હવા છે એટલે 0 લખી શકાય સફિક્સમાં. અને વિદ્યુત ભાર ગણવાનો કીધો છે, જ્યારે 100 વોલ્ટની બેટરી જોડીએ તો વિદ્યુત ભાર પણ મળી ગયો, બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયનો 2.10 એ તમે જાતે કરશો. સ્વાધ્યાયનો 2.10 9મો બાકી છે, બરાબર, એ તમારે આ જાતે કરવાનો છે. એની અંદર તમને કેપેસિટન્સ આપી દીધેલું છે કેપેસિટરનું, અને તમને વોલ્ટેજ આપ્યા છે C અને V આપ્યા છે, અને તમને કીધું છે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ½ CV². સિમ્પલ છે, કરી નાખજો, બરાબર, તો આ થઈ જશે. ત્યાર પછીનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.11. જો કે આ પણ તમારે જાતે જ કરવાનો હોય, પણ હું તમને અહીંયા સમજાવી દઉં છું. જોઈ લો. ચાલો, શું કીધું છે કે 600 પાઇકોફેરાડનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. ઉદાહરણનો જેવો દાખલો કીધો ને આપણે હમણાં, એના જ જેવો છે. 600 પાઇકોફેરાડનું કેપેસિટર અને એને 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે, ટૂંકમાં ચાર્જિંગ કરવામાં આવે છે. હવે તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે, એટલે બેટરી દૂર કરવામાં આવે છે, અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા એટલે કે વિદ્યુત ભાર વિહીન એવા 600 પાઇકોફેરાડના બીજા કેપેસિટર સાથે જોડવામાં આવે છે. ખબર પડી ને? 600 પાઇકોફેરાડનું કેપેસિટર એના 200 વોલ્ટની બેટરી વડે ચાર્જ કર્યો. હવે બેટરી દૂર કરી અને એ 600 પાઇકોફેરાડનું કેપેસિટર ચાર્જ હતું, એની સાથે બીજું 600 પાઇકોફેરાડનું કેપેસિટર જે વિદ્યુત ભાર વિહીન છે એને જોડી દીધું. સેમ આપણે આગળ દાખલો કર્યો એમ, તો હવે આકૃતિ બનાવતો નથી. તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? જો અહીંયા ગુમાવાયેલી ઉર્જા પૂછી છે. તમને વોલ્ટેજ આપ્યા છે 200 અને કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય આપ્યું છે C1 બરાબર C2 ઇઝ ઇક્વલ ટુ 600 પાઇકોફેરાડ, એટલે 600 ગુણ્યા 10⁻12 ઘાત. અને વોલ્ટેજ તમને કેટલા આપ્યા છે? તો વોલ્ટેજ તમને આપ્યા છે, ધારી લો કે આપણે V1 કહીએ, તો V1 ઇઝ ઇક્વલ ટુ તમને 200 વોલ્ટ આપેલા છે. ખબર પડી? તો આ કિસ્સામાં શું કરવું પડે? તો આપણું સાદું સૂત્ર વાપરો. હું અહીંયા ડાયરેક્ટ લખું છું, જુઓ, ધ્યાન આપજો કે અહીં ગુમાવાયેલી ઉર્જા, અને એનું સૂત્ર શું હતું? U ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 ઇન્ટુ C2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 અને V1 માઇનસ V2 નો સ્ક્વેર. અહીંયા C1 C2 આપણી પાસે છે, V1 પણ છે, V2 એટલે કેટલા? તો V2 એટલે વિદ્યુત ભાર વિહીન કેપેસિટર હતો. પછી તો બેટરી નથી બીજા કિસ્સામાં, તો બેટરી નથી તો V2 કેટલા? 0. તો અહીંયા બધી જ કિંમતો મૂકી દઈએ. જુઓ, U ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 અને C2 એટલે 600 ગુણ્યા 600, તો આ 600 ગુણ્યા 600 વ્યવસ્થિત જોજો. અને હજુ 10⁻12 એટલે 10⁻24 થઈ ગઈ. ગુણાકાર છે તો સમજ પડી ને? મેં ઘાતનો ગુણાકાર સાથે કર્યો અને 600 ગુણ્યા 600 છેદમાં બંનેનો સરવાળો એટલે 1200 થઈ જવાના. ડાયરેક્ટ લખું છું ગુણ્યા 10⁻12, સરવાળામાં કોમન નીકળે, બંનેમાં 10⁻12 કોમન અને 600 વત્તા 600. સમજ પડી ને? નીચે 10⁻24 નહીં કરતા હો, માઇનસમાં 24 નહીં કરતા. ગુણાકારમાં V1 માઇનસ V2 એટલે 200 માઇનસ 0, તો 200 નો વર્ગ. સિમ્પલ છે. તો અહીંયા U ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ અહીંયા જો શું થાય છે, તો અહીંયા 10⁻12 થઈ જાય. તો પહેલાં આપણે કરી દઈએ, અહીંયાથી 2 0 જતા રહે, તો આ થઈ ગયું 36, બરાબર, 0 0 ગુણ્યા અહીંયા 10⁻12 બચ્યા, અહીંયા 4 અને 200 નો વર્ગ કરો એટલે 4 થયું. 200 ગુણ્યા 200 બે વખત એટલે 1 2 3 ને 4 શૂન્ય બીજા, બરાબર છે ને? આ જોઈ લેજો વ્યવસ્થિત રીતે. રેડી? ચાલો, તો અહીંયાથી U ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આ થશે
20,000 રેડી. તો હવે તમે જુઓ 1 2 3 4 5 ને 6 મીંડા છે. એ 6 મીંડા શું કરી દેશો તમે આની અંદરથી ઓલા બાદ કરી દો તો શું થાય? તો અહીંયાથી 36 અને હજુ ભાગાકારમાં અહીંયા 12 છે, ભૂલી ન જવાય. ભાગાકારમાં કેટલા છે? 12 હજુ છે. તો અહીંયા 12 તરી 36 અને ગુણા 10⁻6 જો આટલો જવાબ આવે છે. 3 ગુણા 10⁻12 તરી 36 બરાબર. હજુ કંઈ બાકી રહી જાય છે આપણું? ઓકે, આ 2 ગુણવાના બાકી છે તો જરા ધ્યાન આપજો. ફરીથી અહીંયા કરી દઈએ 12 તરી 36 રેડી. તો u ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 દુ 6 થઈ ગયા ગુણ્યા અહીંયા 2 શૂન્ય આ 4 શૂન્ય એટલે 10⁻+6 આ 10⁻12 તો 10⁻6 જૂલ. આ થઈ ગયો જવાબ. આટલો જવાબ આવે છે. હવે જોઈ લઈએ જરા 10⁻6 ઓકે, ખ્યાલ આવ્યો? C1 C2 છેદમાં C1 પ્લસ C2 અને V1 માઇનસ V2 બધી જ કિંમતો 600 ગુણ્યા 600 અને ઘાતનો ગુણાકાર 10⁻24 છેદમાં 600 વત્તા 600 1200 10⁻12 કોમન અને 200 - 0 200 નો વર્ગ એટલે અહીંયાથી 10⁻12 કેન્સલ થાય તો 10⁻12 બચી. અહીંયાથી 2 0 જતા રહ્યા રેડી. તો આ 1/2 વધ્યું. અહીંયા 36 અને 0 0 એટલે 3600 વધ્યા છેદમાં 12 તો છે જ. આ બધું કેન્સલ. અહીંયાથી 2 નો વર્ગ 4 અને 4 શૂન્ય બીજા આ બંને કેન્સલ એટલે 20,000 થઈ ગયા. આ 20,000 અને 12 તરીને 36 તો અહીંયા આમે ખાલી 3 જ લખ્યા છો એટલે તમારી સમજ માટે. અહીંયાના જે 0 છે એની સાથે કાઉન્ટ કરી લીધા. આ 4 અને આ 2 6 એટલે 10⁻6 અને 3 દુ 6 તો આ આપણો જવાબ થઈ ગયો. અહીંયા દાખલો પૂરો. અથવા જો તમારે એવી રીતે નથી કરવું તો શું કરવું પડે? તો પ્રારંભમાં હવે તમારે શોર્ટકટ, હું શોર્ટકટ ગણું છું. શરૂઆતમાં ઉર્જા ગણવી પડે હાફ C1 V1 સ્ક્વેર હાફ, કેમ કે શરૂઆતમાં એક જ કેપેસિટર હતું તો અહીંયા તમે મૂકશો ને તો હાફ C1 એટલે તો આટલું. તો અહીંયા તમારે લખવું પડે 600 ગુણ્યા 10⁻12 ગુણ્યા V1 કેટલા હતા? 200 તો 200 નો વર્ગ એટલે 4 0 0 0 0 આવું થાય. ખબર પડી? અહીંયાથી 2 દુ 4 અને અહીંયાથી જો આ 2 મીંડા અને આ 4 મીંડા 10⁻6 આ 10⁻12 તો આ u ઇનિશિયલ કેટલી મળી તમને? તો u ઇનિશિયલ તમને મળે 6 દુ 12 12 ગુણ્યા 10⁻6 જૂલ. જો આટલું મળ્યું. હવે અંતમાં શું થાય? તો અંતમાં પેલા બંને કેપેસિટરો 600 પિકોફેરાડ 600 પિકોફેરાડ એને જોડી દો તો સ્થિતિમાન સરખું થઈ જાય. કેટલું થઈ જાય બંનેનું? 100 અને જો તમારે ડાયરેક્ટ ગણવું હોય તો સ્થિતિમાન તમે આ રીતે ગણી શકો C1 V1 વત્તા C2 V2 યાદ આવે છે થિયરી છેદમાં C1 પ્લસ C2. તો શરૂઆતમાં C1 V1 એટલે આ બંનેનો ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર એટલે 600 ગુણ્યા 10⁻12 ગુણ્યા 200 C1 લખ્યું ઇન્ટુ V1 વત્તા V2 કેટલા છે? V2 C2 તો છે પણ V2 કેટલા? 0 તો એ 0 કોમન પોટેન્શિયલ ગણીએ છીએ. થિયરી યાદ આવે છે ને? હવે છેદમાં C1 પ્લસ C2 એ તો 1200 ગુણ્યા 10⁻12 તો 1200 ગુણ્યા 10⁻12 તો આ 10⁻12 આ 10⁻12 કેન્સલ થઈ ગયા. તો તમે જુઓ અહીંયાથી આ બંનેનો ગુણાકાર કરશો એટલે અહીંયાથી આ 1 0 1 0 આ 1 0 આ 1 0 અહીંયા કેટલું થઈ ગયું? 2 6 12 અને આ 600 ભાગ્યા 6 એટલે 100 થઈ ગયું. તો આ જવાબ તમારો આવી ગયો 100 વોલ્ટ. જુઓ બંનેના પોટેન્શિયલ કેટલા થઈ જાય? 100 વોલ્ટ થઈ જાય. રેડી. તો હવે તમે u ફાઇનલ ગણો તો u ફાઇનલ કેટલો થાય? તો એકને હાફ CV સ્ક્વેર બીજાને પણ હાફ CV સ્ક્વેર પણ પોટેન્શિયલ કેટલો લખવાનો? 100 વોલ્ટ. તો તમારે આવું લખી શકો 2 ટાઈમ હાફ CV સ્ક્વેર. કેમ C? કારણ કે એ તો સરખું જ છે બંને માટે. આ તો કેપેસિટન્સ સરખું જ છે ને એટલે એકનું હાફ CV સ્ક્વેર અને બીજાનું પણ હાફ CV સ્ક્વેર. કેપેસિટન્સ બંનેના સરખા, વિદ્યુત સ્થિતિમાન બંને ઉપર સમાન થઈ ગયા તો 2 ટાઈમ હાફ CV સ્ક્વેર બરાબર. આ જ કન્સેપ્ટ. આ 2 2 કેન્સલ તો CV સ્ક્વેર કરો. C એટલે 600 ગુણ્યા 10⁻12 અને ગુણ્યા V સ્ક્વેર તો હું ડાયરેક્ટ કરી દઉં 10000. જુઓ ખબર પડી ને? 100 નો વર્ગ 10,000 થઈ જાય. રેડી. તો આ જો કેટલા શૂન્ય 2 અને આ 4 એટલે 6 અહીંયાથી 6 જાય તો આ તમારો જવાબ થઈ ગયો 6 ગુણ્યા 10⁻6 તો અંતિમ ઉર્જા મળી. આ પ્રારંભિક આ અંતિમ u ફાઇનલ મળી ને તો આ બંનેની બાદબાકી કરી દો ui માઇનસ uf એટલે 10⁻6 બંનેમાં છે 12 - 6 તો 6 બચે અને 10⁻6 આવે. આ એનર્જી લોસ ડાયરેક્ટ ગણી લીધો આપણે. તમે આ રીતે પણ ગણો કોઈ ઇશ્યુ નથી, ડાયરેક્ટ ગણો કોઈ ઇશ્યુ નથી. ખ્યાલ આવે ને? ચાલો હવે લખી લો.